નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તો દોસ્તો, ખાસ ફોરેસ્ટ ગાર્ડને ધ્યાનમાં રાખીને આજે આપણે કેટલું કરંટ અફેર્સ ભણવું છે. અમને ઘણા બધા વિદ્યાર્થીઓ તરફથી એવા ફોન કે મેસેજ પણ આવ્યા કે ભાઈ અમને ફોરેસ્ટ ગાર્ડ માટે કંઈક તમે કરંટ અફેર્સ આપો, કે જેથી કરીને એ મુદ્દાઓ અમે ખાસ ધ્યાને લઈએ, અમને પરીક્ષાની અંદર એનો ફાયદો થાય. તો આજે આપણે એક સેશન, કાલે પણ એક સેશન, કે જેની અંદર આપણે એવી કોઈ પર્યાવરણ સંબંધિત મીટિંગ યોજાઈ હોય, કોઈ પણ પ્રજાતિ ચર્ચામાં રહેલી હોય, કોઈ પણ જંતુ ચર્ચામાં રહેલું હોય, એ બધા મુદ્દાઓ ધ્યાને લઈશું. આ લેક્ચર ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરનારાઓ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એ સિવાયની પરીક્ષાઓ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. હવે એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ગ 3 માટેની એક જનરલ બેચ શરૂ થઈ ચૂકેલી છે. તમે જોઈ રહ્યા છો કે 16 તારીખથી બેચ શરૂ થઈ છે. તમને લોકોને ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય કે ભાઈ કઈ રીતનું કામ થતું હોય છે, કઈ કઈ ફેકલ્ટીઓ હોય છે, કેટલા મટીરિયલ મળે છે, કેટલો સમયગાળો રહેતો હોય છે બેચનો, વગેરે તમારે માહિતી જોતી હોય, ઉપરાંત તમારે ડેમો લેક્ચર અટેન્ડ કરવું તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો. અધરવાઇઝ તમે રૂબરૂ મુલાકાત ન લઈ શકો તો ફોન પર કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. જો અહીંયા તમને લેક્ચરની કેટલીક ડિટેલ આપેલી છે, જો તમને ઈચ્છા હોય તો તમે ચોક્કસ મુલાકાત લઈ શકો છો. ઇવન તમને ખ્યાલ છે કે હવે જાહેરાત પણ એક રીતે ન્યૂઝમાં પણ આવી ગયું છે, આવનારા સમયની અંદર કોન્સ્ટેબલની 8,000 જેટલી ભરતીઓ થવાની છે. બરાબર, તો એ માટે પણ બેચીસ અલગ અલગ શરૂ થવા જઈ રહી છે. તો તમારે વધારે ઇન્ફોર્મેશન માટે કોલ કરવાનો રહેશે 75 પર. આ વાત થઈ રહી છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની. હવે આપણે જોઈએ, લાસ્ટ સેશનમાં મેં તમને પૂછેલો સવાલ, આપણે દરરોજ સવાલ એક તમને પૂછતા હોઈએ છીએ અને એક સવાલ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવાનો હોય છે. તો જો પીએમ મિત્ર યોજના અંતર્ગત પાર્ક સ્થાપિત કરવા, પીએમ મિત્ર યોજના અંતર્ગત પાર્ક સ્થાપિત કરવા પસંદ કરાયેલા રાજ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં યોજનાઓ અને કરંટ અફેર્સ બંનેનું પ્લેલિસ્ટ છે, અને એમાં તમે જોશો તો યોજનાઓના લેક્ચરની અંદર પીએમ મિત્ર યોજના આપણે ભણી ગયા છીએ, અને મેં તમને એમાં દરેક રાજ્યો યાદ પણ રખાવ્યા હતા. તો એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? પંજાબનો સમાવેશ થાય તો કે પંજાબનો સમાવેશ એમાં થતો નથી, એટલે જ્યાં એક હોય આપણા માટે નહીં આવે, એટલે ઓપ્શન બી આપણો એલિમિનેટ થઈ ગયો. તમિલનાડુનો સમાવેશ થાય તો કે હા, તમિલનાડુનો સમાવેશ થાય. તો બે નંબર તો ફરજિયાત હોવો જ જોઈએ, તમિલનાડુ હોવું જ જોઈએ. તો 3 અહીંયા, સી પણ નહીં અને ડી પણ નહીં. આપણો જવાબ શું થશે? ઓપ્શન એ, 2, 3 અને 4. તો પીએમ મિત્ર યોજના અંતર્ગત જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, 7 જેટલા રાજ્યો છે, એમાં તમિલનાડુ પણ છે, તમારું મારું પ્યારું ગુજરાત પણ છે, અને મહારાષ્ટ્ર પણ છે. તો 3 રાજ્યો, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. એવી આશા રાખું કે તમને સમજાઈ ગયો હશે આ મુદ્દો. તમે આખી યોજના જો ભણી હોય તો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ પ્લેલિસ્ટ, ત્યાંથી ભણી લેશો. બરાબર, હવે જોઈએ આપણે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2023. સૌથી પહેલો મુદ્દો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સતત વિકાસ કોને કહેવાય? હું કેટલી વાર મેં લેક્ચરમાં બોલેલું છું. બરાબર, અને પરીક્ષામાં સવાલ પણ પૂછાઈ ગયો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે એવું ડેવલપમેન્ટ કે જેનાથી પૃથ્વી પર રહેલા સંસાધનોનું અતિ દોહન ન થાય, એનો અતિ ઉપયોગ ન થાય. મહાત્મા ગાંધીએ એક વિધાન કહેલું છે કે આ ધરતી માતા પાસે એટલા સંસાધનો છે કે દરેક લોકોની નીડ પૂરી કરી શકે, પણ આ ધરતી માતા પાસે એટલા સંસાધનો નથી કે દરેક લોકોની ગ્રીડ પૂરી કરી શકે, એટલે કે લાલચ પૂરી કરી શકે. આપણી જરૂરિયાત ચોક્કસ પૂરી થઈ જાય, પણ આપણી લાલચ પૂરી થાય નહીં. તો પૃથ્વીના જે સંસાધનો છે, આપણે એનો એ રીતે ઉપયોગ કરવાનો છે કે એનું આપણો ડેવલપમેન્ટ પણ થાય, આપણને ઇકોનોમિક ફાયદો પણ થાય, પરંતુ આ સંસાધનોનો દુરુપયોગ ન થાય, એનું અતિ દોહન ન થાય, અને આવનારી પેઢી પણ આ સંસાધનોનો ઉપયોગ કરી શકે. એને કહેવામાં આવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બરાબર, ઘણા વર્ષોથી 2015 થી તો આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહેલો છે. કેમ? તો કે વર્ષ 2015 ની અંદર પેરિસ જળવાયુ સમજૂતી ચર્ચામાં રહી. બરાબર, વર્ષ 2015માં જ 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નક્કી કરવામાં આવ્યા, અને એ 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણે 2030 સુધીમાં અચીવ કરવાના છે. બરાબર, કે ગરીબી ન રહેવી જોઈએ. આપણે હમણાં બધા એ ગોલ વિશે પણ માહિતી મેળવશું. ઓકે, તો આ અંગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર, તો એ અંગેની સમિટ તાજેતરમાં ક્યાં યોજાની? તો કે ભારતની રાજધાની નવી દિલ્હીમાં. તમે અહીંયા જોઈ શકો, આ દિલ્હી, અહીંયા હું લખી નાખું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, એટલે તમને હંમેશને માટે આ મુદ્દો યાદ પણ રહી જશે. નવી દિલ્હી યાદ રહેશે? તો કે હા. તો જો 22 થી 24 ફેબ્રુઆરીના રોજ 22મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ, જેની થીમ હતી મેઇનસ્ટ્રીમિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્સ ફોર કલેક્ટિવ એક્શન.
તો આખી થીમ યાદ રાખવી થોડીક અઘરી પડે, એના માટે લખવી પડે 10-20 વાર તો આપણને યાદ રહે. છતાંય તમે એકવાર સમજી લીધી હશે ને તો સવાલ તમને પૂછાય એમાંથી તો તમે સવાલ અટેન્ડ કરી શકશો. બરાબર. તો જો મેઇનસ્ટ્રીમિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્સ ફોર કલેક્ટિવ એક્શન, એટલે કે સામૂહિક કાર્યવાહી માટે ટકાઉ વિકાસ અને આબોહવાની સ્થિતિસ્થાપકતાને મુખ્ય પ્રવાહમાં લાવવા. આબોહવા પણ હવે બદલાઈ રહી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ અત્યારે ખરેખર ઉનાળો જેવું કઈ લાગતું નથી, એની બદલે ચોમાસું શરૂ થઈ ગયું એવું આપણને લાગી રહ્યું છે. સમજી રહ્યા છો? તો આ બધો શેનો પ્રભાવ છે કે આપણો જ એક રીતે જે આર્થિક લાલચ રહેતી હોય છે, આપણે પૃથ્વીનું જે દોહન કર્યું છે આપણે એ જ હવે ભોગવી રહ્યા છીએ. તો ખાસ આ થીમ પણ શક્ય બને ત્યાં સુધી આપણે અમુક કેટલાક શબ્દો યાદ રાખી લઈએ. થીમ પરીક્ષામાં પૂછાય તો આપણે એલિમિનેટ કરી શકશું. આખું આયોજન જે સમિટ કરવા, આખી જે સમિટ થઈ એનું આખું આયોજન કર્યું, એમાં ફાળો ભજવનાર મહત્વની સંસ્થા જેનું નામ છે ટેરી અથવા તો ટેરી, TERI. તેરે નામની વાત નથી થતી ભાઈ. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ. ટેરીનું પૂરું નામ શું છે? ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ. તો હવે આપણે ટેરી વિશે પણ માહિતી મેળવી લઈએ. તો ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ વર્ષ 1974માં, જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ટેરી આ જે નામ છે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, એ નામકરણ 2003માં થયું. એ પહેલા નામ એનું હતું ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પણ 2003ની અંદર એનું નામ કરી નાખવામાં આવ્યું TERI. આખો મુદ્દો તમને યાદ રહી છે. હવે તમે જુઓ, વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2023, મેઇન સ્ટ્રીમિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્સ ફોર કલેક્ટિવ એક્શન, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ન્યૂ દિલ્હી. તો આ આખી સમિટ યોજાણી નવી દિલ્હીમાં. ક્યાં યોજાણી એ તમને યાદ રહી જાય, થીમ પણ થોડી ઘણી તમને યાદ રહી જાય એટલે તમારું કામ થઈ જશે. ક્લિયર? અને બાકી ટેરી વિશે કોઈ પણ સવાલ પૂછાય TERI તો પણ આપણને આવડી જશે કે હા ભાઈ એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે વગેરે. તો અહીંયાથી તમારા સવાલો બની જશે. આગળ વધીએ આપણે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે. 2015માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આને એક્સેપ્ટ કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તો જુઓ તમે, જેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીમાં એને અચીવ કરવાના છે? 2030 સુધીમાં. 15 વર્ષ સુધીમાં 17 લક્ષ્યાંકો અચીવ કરવાના છે. જેમાંનો પહેલો લક્ષ્યાંક રહેલો છે નો પોવર્ટી, એટલે કે ક્યાંય પણ ગરીબી રહેવી જોઈએ નહીં. ઝીરો હંગર, એટલે કે કોઈ ભૂખ્યા ન સૂવું જોઈએ. ઝીરો હંગર. હવે આપણને ખ્યાલ છે ભાઈ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, ભારતનું સ્થાન એમાં ઘણું પછાત થતું જાય છે. ભારતનો રેન્ક 100 થી પણ વધારે આવે છે, જે સારું ગણી શકાય નહીં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં. વૈશ્વિક ભૂખમરા સૂચકાંક જેને આપણે કહીએ છીએ. ભારતની આટલી મોટી વસ્તી પણ ઘણા બધા લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જતા હોય છે. તો એટલીસ્ટ આપણે જ્યારે અન્ન બગાડીએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભાઈ આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર પાછળ રહીએ છીએ, આપણે એટલીસ્ટ આપણા તરફથી એવો પ્રયત્ન કરીએ કે અન્નનો બગાડ ન થાય. ઓકે. 3 નંબર ઉપર છે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, કે સારું સ્વાસ્થ્ય લોકોને મળી રહે. 4 નંબર ઉપર છે ક્વોલિટી એજ્યુકેશન, કે લોકોને સારું શિક્ષણ મળી રહે. 5 નંબર ઉપર છે જેન્ડર ઇક્વાલિટી, બરાબર, કે મેલ ફિમેલ સમાન છે, જેન્ડર ઇક્વાલિટી. ક્લીન વોટર એન્ડ સેનિટેશન, એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રી ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, અસમાનતામાં ઘટાડો કરવો, વગેરે વગેરે જેવા 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. યાદ રહેશે તમને? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, સતત વિકાસ, લક્ષ્યાંકો એવો વિકાસ કે જેનાથી પૃથ્વીનું અતિદોહન થાય નહીં, પૃથ્વીના સંસાધનોનું અતિદોહન ના થાય. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. મોન્ટ્રિયલ બાયોડાયવર્સિટી સંમેલન, જૈવ વિવિધતા સંમેલન 2022 તાજેતરમાં ક્યાં યોજાણું? તો કે મોન્ટ્રિયલમાં યોજાણું. હવે તરત જ આપણને પ્રશ્ન થાય કે ભાઈ જૈવ વિવિધતા કોને કહેવાય? બાયોડાયવર્સિટી એટલે શું? તો જો આપણે જે દેશમાં રહીએ, જે પૃથ્વી ઉપર રહીએ છીએ, તો આપણને અહીંયા પશુ પક્ષી પ્રાણીઓ જોવા મળે છે, બરાબર. તો એનાથી જ આખી એક ઇકોસિસ્ટમ તૈયાર થાય. આપણે એને સામાન્ય રીતે કહીએ જૈવ વિવિધતા, જીવોમાં જોવા મળતી વિવિધતા. એટલે એ પશુ પક્ષી પ્રાણીઓ પણ આવી ગયા એમાં, વનસ્પતિઓ પણ આવી ગયા, એટલે કે ફ્લોરા એન્ડ ફોના બંને એમાં આવી ગયા. તો આ જે બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, એના સંરક્ષણ માટે થઈને ખાસ કંઈ ને કંઈ આવા સમિટ યોજાતા રહેતા હોય છે. તો તાજેતરમાં એક સમિટ યોજાણું કેનેડાના મોન્ટ્રિયલની અંદર. તો બાયોડાયવર્સિટી સંમેલન 2022, જેને કહેવામાં આવે છે COP15. તો તમે શબ્દ સાંભળ્યો હોય કોપ એવો, બરાબર. હું તમને ઘણી વાર કહું યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, UNFCCC COP27 હમણાં આપણે જોશું. તો ખરેખર આ કોપનો અર્થ શું થાય? એક બ્રોડ એંગલમાં કોપ કોને કહેવાય? કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું ગુજરાતી થાય પક્ષધરોની કોન્ફરન્સ.
પક્ષધરોની સમિટ. તો પક્ષધરો એટલે શું? તો અહીંયા બાયોડાયવર્સિટીની સમિટ છે. તો બાયોડાયવર્સિટી સાથે સંકળાયેલા લોકો, જે તે દેશના વડાઓ, પર્યાવરણ માટે કામ કરનારા કેટલાક લોકો, પશુ પક્ષીઓ માટે કામ કરનારા કેટલાક વૈજ્ઞાનિકો, સંશોધનકર્તાઓ એટલે કે રિસર્ચર, આ બધા લોકો સાથે મળીને જે કોન્ફરન્સ કરે, જે બેઠક યોજે, એને કહેવામાં આવે કોપ. ઇન શોર્ટ યાદ રાખી લો, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે શું? કે જે ફિલ્ડની એવી બેઠક યોજાય છે એમાં જે તે ફિલ્ડના ખાસ નિષ્ણાંત લોકો અને એ ફિલ્ડ સાથે સંબંધિત લોકો હાજરી આપતા હોય છે. સાથે વિશ્વના નેતાઓ પણ હાજરી આપતા હોય છે. તો અહીંયા બાયોડાયવર્સિટી સમિટ છે, જે બાયોડાયવર્સિટીની કેટલામી સમિટ છે? 15મી સમિટ છે, એટલે એને કીધું COP15. બરાબર, કોપનો અર્થ ખબર પડી ગઈ. હવે જોઈએ કે આ COP15 છે એનું અધ્યક્ષ કોણ હતું? તો કે એનું અધ્યક્ષ ચીન હતું. આખી સમિટની લીડરશિપ ચીનના હાથમાં હતી. આપણને તરત પ્રશ્ન થાય કે જો એ સમિટ ચીનની અધ્યક્ષતામાં હતું તો આ કેનેડામાં કેમ યોજાણું? તો યાદ રાખો કે ખરેખર આજે બાયોડાયવર્સિટી સમિટ અત્યારે જે બાયોડાયવર્સિટી સમિટ યોજાણું એ 2 તબક્કામાં યોજાયેલું છે. પહેલો એનો ભાગ ચીનના કુમિંગ શહેરમાં યોજાઈ ગયો, કુમિંગ અથવા તો કુનમિંગ શહેરમાં યોજાઈ ગયો, જ્યારે બીજો ભાગ હવે કેનેડાના મોન્ટ્રીયલમાં યોજાણો હતો. તો તમે જુઓ અહીંયા તમને દેખાય છે ઓક્ટોબર 2021 કુનમિંગ, અને અહીંયા તમે જોઈ રહ્યા છો કેનેડાનું મોન્ટ્રીયલ. એટલે લીડરશિપ ચીન પાસે જ છે. બરાબર, પહેલા ચીનની અંદર સમિટ યોજાણી અને પછી બાકીની સમિટ ક્યાં યોજાણી? કેનેડાની અંદર યોજાય. ભારતે એમાં શું વાત કરી કે ભાઈ બાયોડાયવર્સિટીને જો આપણે સંરક્ષિત કરવી હોય, જેનું આપણે સંરક્ષણ કરવું હોય, એને આપણે કન્ઝર્વ કરવી હોય, તો એના માટે એક સ્પેશિયલ ભંડોળ બનાવવું જોઈએ, અને આ ભંડોળમાં વિકસિત દેશોએ નાણાં આપવા જોઈએ, અને એ નાણાં વિકાસશીલ દેશોને આપવા જોઈએ કે જેથી કરીને એ લોકો પણ બાયોડાયવર્સિટી માટે કામ કરી શકે. ઇન શોર્ટ, અમેરિકા, યુરોપના કેટલાક દેશો પૈસા આપશે, ભારત જેવા દેશો એ પૈસામાંથી બાયોડાયવર્સિટી માટે કામ કરશે. બરાબર, તો આવી ભારતે વાત કરી. ક્લિયર થાય છે? આ સમિટની અંદર કુનમિંગ મોન્ટ્રીયલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. તો આ ફ્રેમવર્ક શું છે? તો એ ફ્રેમવર્ક બીજું કાંઈ નથી કે ભાઈ 2030 સુધીમાં આપણે બાયોડાયવર્સિટીને બચાવી લઈશું. કોઈ પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ નાશ થવાના આરે છે તો આપણે એના સંરક્ષણ માટે કાંઈક કામ કરશું. એવા કેટલા બધા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે. કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાના? તો કે 2030 સુધીમાં. તો એ ફ્રેમવર્ક એટલે શું? કુનમિંગ મોન્ટ્રીયલ વર્લ્ડ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. તો અહીંયા તમે એ પણ જોઈ શકો કે વિલુપ્ત થવાના જોખમવાળી જે વનસ્પતિઓ છે અથવા તો કોઈ પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, એને બચાવવા માટે આપણે કંઈક પ્રયત્ન કરીશું. તો જો ખાસ એવો મુદ્દો પણ લખેલો છે. 2030 સુધી કીટનાશકોના જોખમને 50% સુધી ઓછું કરશું. 2030 સુધી પોષક તત્વોના થનારા ઘટાડામાં સુધારો કરશું. તો આવી કેટલીક બધી બાબતોની યાદી બનાવી અને એ ફ્રેમવર્ક એક્સેપ્ટ કરવામાં આવ્યું, જેને આપણે કહીએ છીએ કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. યાદ રહેશે? હવે તમે જુઓ, આ તમને મેપ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે ભાઈ મોન્ટ્રીયલ ક્યાં છે, શું છે. તો આ અમેરિકા, જગત જમાદાર અમેરિકા, અહીંયા કેનેડા, અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે મોન્ટ્રીયલ નામનું શહેર, જે અમેરિકાની સરહદ, અમેરિકા કેનેડાની સરહદ પર આવેલું શહેર છે મોન્ટ્રીયલ. યાદ રહેશે દરેક લોકોને? અને અહીંયા તમે જુઓ 2020 UN બાયોડાયવર્સિટી કોન્ફરન્સ કુમિંગ મોન્ટ્રીયલ. હવે 2020ની ખરેખર કોન્ફરન્સ છે, પણ કોવિડને કારણે અત્યારે 2 અલગ અલગ ફેઝની અંદર યોજાણી, 2 અલગ અલગ કુમિંગ શહેરની અંદર અને પછી મોન્ટ્રીયલમાં. પાક્કું દરેકને યાદ રહી જશે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે કરંટ અફેર્સ સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. કઈ તારીખે છે? તો કે 4 એપ્રિલે, 4 એપ્રિલ. તેનો સમય છે 5 વાગ્યાથી લઈને 7:30 સુધી. વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે આ સેમિનાર કોણ લેવાનું છે? દર્શન રાવલ સર આ સેમિનાર લેવાના છે. તેનો સમય જે તમને છેલ્લા 4 માસનું કરંટ અફેર્સ કરાવશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે એકવાર ભણી લેશો, તમને ખાસ લાભ થશે. બરાબર, તમને સાથે કરંટ અફેર્સનું મટીરિયલ પણ મળવાપાત્ર થશે, જેનું રજિસ્ટ્રેશન અત્યારે શરૂ થઈ ચૂકેલું છે. અને તમને જો રજિસ્ટ્રેશન કરવાની ઈચ્છા હોય તો તમે કોલ કરો 75 06 18 18 પર. દર્શન રાવલ સર કે જે ભાવનગર શાખાના સંચાલક છે, તો એમના દ્વારા સેમિનાર લેવામાં આવશે. ક્લિયર? ચલો આપણે આગળ વધીએ. ઇજિપ્તના શર્મ અલ શેખમાં UNFCCની બેઠક યોજાય, COP27. તો મેં હમણાં તમને કીધું COP એટલે શું? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે શું? કે ભાઈ જેટલા પણ પર્યાવરણ માટે કામ કરનારા લોકો છે, જે તે દેશના વડાઓ છે, બધા અહીંયા ભેગા થશે.
જે તે દેશના પર્યાવરણ મંત્રીઓ પણ ભાગ લઈ શકે એ બધા લોકોની એક મિટિંગ ભરાય, જેને આપણે સામાન્ય રીતે કહીએ કોપ, બરાબર. બ્રોડ એંગલમાં આ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, આ મીટિંગ છે એ કોના માટેની છે? તો કે UNFCCC ની, એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. અહીંયા આપણે લખી પણ નાખીએ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. COP27 ક્યાં યોજાય? ઇજિપ્તના શહેર શર્મ અલ શેખની અંદર. પહેલા મેપમાં જોઈ લે. જો તમને અહીંયા એક નાનો મેપ દેખાય છે, અહીંયા તમને દેખાય છે સાઉદી અરેબિયા, અહીંયા UAE, અહીંયા દુબઈ હશે, બરાબર. તો તમે મેપ વિચારો એટલે તમને ખ્યાલ આવે. જો અહીંયા સાઉદી અરેબિયા હોય તો એની પૂર્વ બાજુએ ભારત હોય, બરાબર. તો ભારતથી થઈને અહીંયા સાઉદી અરેબિયા, જોર્ડન, અહીંયા ઇઝરાયલ અને અહીંયા આવેલો દેશ જેને આપણે ઇજિપ્ત કહીએ છીએ, અને એનું આ બંદર દરિયા કિનારાનું શહેર જેનું નામ છે શર્મ અલ શેખ, જ્યાં તાજેતરમાં UNFCCC ની 27મી બેઠક યોજાઈ, COP27 યોજાઈ હતી, બરાબર. મોદી સાહેબ એમાં ભાગ લીધો તો કે નહોતો લીધો? મોદી સાહેબ એમાં ભાગ લેવા માટે ગયા નહોતા, બરાબર. તો જો એના અધ્યક્ષ કોણ હતા? બટ ઓબ્વિયસ છે ભાઈ, ઇજિપ્તમાં યોજાય છે. ઇજિપ્તનું કેપિટલ છે કૈરો. ઇજિપ્તમાં યોજાય છે તો ઇજિપ્તના જ કોઈક મંત્રી અથવા તો ઇજિપ્તના જ કોઈ લીડર અને અધ્યક્ષ હોવા જોઈએ? તો કે હા, ઇજિપ્તના વિદેશ મંત્રી જેનું નામ છે સમેહ શોકરી, એમણે આખી બેઠકની લીડરશિપ લીધેલી હતી. હવે જોઈએ આમાં પણ લોસ એન્ડ ડેમેજ ફંડની રચના અંગે સમજૂતી કરવામાં આવેલી. લોસ એન્ડ ડેમેજ ફંડ એટલે શું? કે ક્લાઇમેટ ચેન્જને કારણે જે પણ કાંઈ લોસ થાય છે, અહીંયા જે સંસાધનો રિસોર્સિસનો જે લોસ થાય છે, જે કંઈ ડેમેજ થાય છે, એના માટે એક સ્પેશિયલ ફંડ બનાવવામાં આવે, અને એ ફંડ માટે પણ સમજૂતી થઈ હતી. ઘણા બધા દેશો એના માટે સહમત થયા હતા. ભારતે પણ વાત કરી. ભારતે શું વાત કરી? કે ભાઈ અમે પણ પર્યાવરણ બચાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે પણ લક્ષ્યાંક રાખેલો છે નેટ ઝીરોનો. નેટ ઝીરો એટલે શું? જેટલું કાર્બનનું ઉત્સર્જન આપણે કરીએ છીએ એટલું જ કાર્બન આપણે વાતાવરણમાંથી પાછો ખેંચી લઈએ. આપણે ગાંધીનગર વગેરે શહેરની અંદર તૈયારી કરતા હોઈએ, રૂમ રાખીને રહેતા હોઈએ, તો ઘરેથી 1લી તારીખે 5,000 10,000 રકમ આવે અને 30 તારીખે 31 તારીખે પૂરી થઈ જાય, તો જેટલા આવી રકમ એટલી ગઈ, બરાબર. છેલ્લે આપણી પાસે કાંઈ વધે નહીં, તો એને કહેવાય નેટ ઝીરો. એમ આપણે જેટલું પણ કાર્બનનું ઉત્સર્જન કરશું એટલો જ કાર્બન આપણે વાતાવરણમાંથી પાછો શોષી લઈએ, એને કહેવાય નેટ ઝીરો. ભારત સરકારે લક્ષ્યાંક રાખેલો છે 2070 સુધીમાં, કે અમે 2070 સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક અચીવ કરી લઈશું, બરાબર. આ લક્ષ્યાંક ક્યારે રાખ્યો? તો કે UNFCCCની જ બેઠક COP26 જે ક્યાં યોજાઈ હતી? તો કે ગ્લાસગો શહેરમાં, ગ્લાસગોની અંદર યોજાઈ હતી, અને ત્યાં આ પ્રકારનો લક્ષ્યાંક નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલો. નરેન્દ્ર મોદી એ બેઠકમાં હાજરી આપી હતી. એણે પંચામૃતના લક્ષ્યાંકો આપેલા, 5 લક્ષ્યાંકો ભારતના આપેલા છે, બરાબર. તમે મોદી સાહેબના ટ્વિટર હેન્ડલ પર એ પણ જોઈ શકશો. એમાં 5મો લક્ષ્યાંક હતો એ શું હતો? કે ભાઈ નેટ ઝીરો 2070 સુધીમાં. તો ભારતે એ વાત અહીંયા દોહરાવી હતી. પછી ભારતે કીધું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ભારતે રજૂ કર્યો. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને ખાસ, એટલે કે સોલાર એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો રોડ મેપ રજૂ કર્યો હતો. હવે તમને લોકોને ખ્યાલ છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ કે જેની સ્થાપના ભારતના અને ફ્રાન્સના પ્રયત્નોથી થઈ છે 2015માં. કે એક એવું સંગઠન ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, એક એવું સંગઠન કે જે સોલાર એનર્જી ઉપર ખાસ ભાર મૂકે છે. કોના પ્રયત્નથી? ભારત અને ફ્રાન્સના. અને આ સંગઠન માટે થઈને, આ સંસ્થા માટે થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્થ ચેમ્પિયનનો એક એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે, બરાબર. અને બીજું કે આ એક એવું આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે જેનું વડું મથક ભારતમાં આવેલું છે. એકમાત્ર એવું આંતરરાષ્ટ્રીય સંગઠન કે જેનું વડું મથક ભારતમાં છે, એ સંગઠન એટલે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, જેનું વડું મથક હરિયાણાના ગુરુગ્રામના ગ્વાલપહરી ખાતે આવેલું છે, બરાબર. યાદ રહેવું જોઈએ, હરિયાણા રાજ્ય, ગુરુગ્રામ અને એના ગ્વાલપહરી ખાતે. જોઈએ આપણે 2030 સુધીમાં સોલાર એનર્જીમાં 1 લાખ કરોડ અમેરિકન ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય એવો લક્ષ્યાંક રાખેલો છે 2030 સુધીમાં. યાદ રહેશે તમને ઇજિપ્તનું શર્મ અલ શેખ, ત્યાં UNFCCCની 27મી બેઠક યોજાણી. યાદ રહેશે દરેકને. શાંતિથી તમે જોશો, તમને દરેક ડિટેલ અહીંયા જ યાદ રહી જશે. ત્યાર પછી જોઈએ જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2023.
ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 કે ભાઈ પૃથ્વીનું જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, જે ક્લાઇમેટ ચેન્જ થાય છે, તો એના માટે પૃથ્વી જે ગરમ થઈ રહી છે અત્યારે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ વધી રહ્યું છે, તો કયા કયા દેશો એના માટે ખાસ કામ કરે છે જેથી કરીને પૃથ્વીનું એટલું બધું ક્લાઇમેટ ચેન્જ ન થાય? તો એના માટે કામ કરનારા દેશો, સારું પરફોર્મન્સ કરનારા દેશો કયા છે? કોણ ઓછું ધીરે ધીરે પ્રદૂષણ કરે છે? તો આ અંગે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ તાજેતરમાં 3 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટે સાથે મળીને લોન્ચ કર્યો હતો. જર્મન વોચ, લ્યુ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક. આ ત્રણેય સંસ્થાઓ દ્વારા આ પ્રકારનો ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો, જેમાં ભારતના ખૂબ વખાણ કર્યા અને ભારતને 8મો ક્રમાંક આપવામાં આવ્યો. ભારત કેટલામાં ક્રમે રહ્યું? 8મા ક્રમાંકે. ત્યારે પહેલો, બીજો અને ત્રીજા ક્રમાંકે કોઈ પણ દેશ રહ્યો નહોતો, કેમ કે કોઈ દેશે એટલું બધું સારું કામ નહોતું કર્યું ક્લાઇમેટ ચેન્જ માટે જેને પહેલો, બીજો, ત્રીજો ક્રમ મળે. ચોથા ક્રમે બટ ઓબ્વિયસ ડેનમાર્ક છે ચોથા ક્રમે, પણ ભારતનું પરફોર્મન્સ સારું થઈ ગયું અને ભારતનો ક્રમ કેટલામાં આવ્યો? 8મો. યાદ રહેવું જોઈએ. સીધો જ સવાલ પૂછાય કે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું? ભારત 8મા ક્રમે રહ્યું. આપણું કામ અહીંયા થઈ જાય, આપણને યાદ રહી જાય, બરાબર. અહીંયાથી આપણો સવાલનો જવાબ આપણને મળી જાય. ક્લિયર? હવે આપણે જોઈએ પનામામાં સાઇટ્સના પક્ષકારોનું 19મું સંમેલન, ઇન શોર્ટ સાઇટ્સનું 19મી બેઠક COP19 ક્યાં યોજાય? પનામા શહેરની અંદર. તો પેલા પનામા ક્યાં છે એ આપણે ગોતી લઈએ. તો તમે જુઓ, દેખાય છે સાઇટ્સ, બરાબર. અહીંયા તમને દેખાય પનામા 2022 અને અહીંયા તમને દેખાય છે આ છે ભારત અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે પનામા નામનો દેશ અને પનામાનું શહેર જેનું નામ છે પનામા શહેર, પનામા સિટી તરીકે જ ઓળખાય છે. ત્યાં આ સમિટ યોજાઈ હતી સાઇટ્સની. તો તમને તરત થાય આ સાઇટ્સ એટલે શું? તો જુઓ, સાઇટ્સ એટલે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ. પરિવાર, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. એનો મતલબ શું? કે આંતરરાષ્ટ્રીય જે પણ પશુ પક્ષીઓ કે પ્રાણીઓનો વેપાર થાય, જે વનસ્પતિઓનો વેપાર થાય છે, એના એ સંબંધિત કન્વેન્શન એટલે કે સાઇટ્સ. અને એની તાજેતરમાં 19મી મીટિંગ ક્યાં યોજાણી? પનામા શહેરમાં યોજાય. હવે તમે જુઓ, આ સાઇટ્સ એક પ્રકારે શું છે? તો કે સાઇટ્સ એક ઇન્ટરનેશનલ ટ્રીટી છે, એક ઇન્ટરનેશનલ સંધિ છે. આ સંધિ મુજબ કોઈ પશુ પક્ષી પ્રાણી છે, કોઈ ઇમ્પોર્ટન્ટ વનસ્પતિ છે, તો સાઇટ્સ એને એની અલગ અલગ લિસ્ટમાં મૂકી દે, બરાબર. ધારો કે આ પહેલું લિસ્ટ છે, આ બીજું લિસ્ટ છે, આ ત્રીજું લિસ્ટ છે. તો આ સાઇટ્સનો આ ધારો કે પહેલું લિસ્ટ છે, એમાં કેટલાક પ્રાણીઓ છે, કેટલાક વનસ્પતિઓ છે, તો એ પ્રાણીઓનો શિકાર ન કરી શકાય, એ પ્રાણીઓનું ખાસ જતન કરવું પડે. એમાં કોઈ વનસ્પતિ હોય તો તમે એનો કોઈ વ્યાપાર ન કરી શકો, એનો ટ્રેડ ન કરી શકો, વગેરે વગેરે. તો આ પ્રકારની આખી એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે કે વિશ્વભરમાંથી જે ઇમ્પોર્ટન્ટ વનસ્પતિઓ છે, ઇમ્પોર્ટન્ટ પ્રાણીઓ છે, એનો નાશ ન થઈ જાય, એનો ટ્રેડ ન થાય, એનો વ્યાપાર ન થઈ જાય. નહીતર તો જો ઊંટને એની હત્યા કરી નાખવામાં આવે એમાંથી જેકેટ બનાવવા માટે, એના ચામડા માટેથી ખાસ, બરાબર. તો પ્રાણીઓ અને વનસ્પતિઓના જતન માટેની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી એટલે સાઇટ્સ. 184 સભ્ય દેશો છે, જેનું પ્રથમ સંમેલન 1975માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાણું. જ્યારે ભારત સાઇટ્સનું સભ્ય બન્યું 1976ની અંદર. ભારત એક જ વર્ષ બાદ ભારત સાઇટ્સનું 25મું સભ્ય બની ગયું હતું 1976માં. અત્યારે કેટલા સભ્ય દેશો છે? 184થી પણ વધારે. હવે જોઈએ આપણે આ વન્યજીવ સંમેલન 2022. એમાં લીચ્સ સોફ્ટેલ કાચબાના સંરક્ષણ માટેના ભારતના પ્રસ્તાવને પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો. એક પ્રકારના ખાસ કાચબા, જે ટર્ટલ જે હોય, એની એક ખાસ વેરાયટી, એક ખાસ પ્રજાતિ જેનું નામ છે લીચ્સ સોફ્ટેલ ટર્ટલ. ભારતે કીધું કે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. એ પ્રસ્તાવ, ભારતનું પ્રપોઝલ હતું, એને પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું. અને બીજું, ભારતના ઓપરેશન ટર્ટ શિલ્ડના વખાણ પણ કરવામાં આવ્યા. ભારતનું ઓપરેશન જેનું નામ છે ટર્ટ શિલ્ડ, કાચબાઓને બચાવવા માટે, આ ખાસ કાચબાઓને બચાવવા માટે, એના વ્યાપારને અટકાવવા માટેનું ભારતનું એક ઓપરેશન, જે ભારતના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા ચલાવવામાં આવેલું ઓપરેશન ટર્ટ શિલ્ડ, એના પણ ખૂબ મોટા પાયે વખાણ કરવામાં આવ્યા હતા કે નહીં, ભારતે સારું કામ કર્યું છે કાચબાઓ માટેથી. ખ્યાલ આવે છે તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ યુનેસ્કોએ ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફને ઇનડેન્જર લિસ્ટમાં રાખવાની ભલામણ કરી. આપણને યુનેસ્કો શું કામ આવું કે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનેસ્કો કહીએ.
તો આ જે પર્યાવરણ સંબંધિત છે તેમાં તો યુએનડીપી હોવું જોઈએ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હોવો જોઈએ. તો યુનેસ્કો અહીંયા કેમ માથું મારે છે? યુનેસ્કોએ શું કીધું? ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફ. પહેલા તો તમે નામ સાંભળ્યું હોય, એ શું છે એ સમજી લઈએ આપણે. કોરલ રીફ તમે નામ સાંભળ્યું હશે. તમને દેખાય છે એક પ્રકારની શેવાળ જેવું કંઈક દેખાય છે, આ શેવાળ કોરલ રીફ. આવી કલરની રંગીન શેવાળો બધી, અથવા તો જેને આપણે કોરલ કહેતા હોય, આ કોરલ રીફ, એનો આખો વિસ્તાર જે ઓસ્ટ્રેલિયાની અંદર આવેલો છે, જેને કહેવામાં આવે ગ્રેટ બેરિયર રીફ. દેખાય છે તમને? આ શું છે? ગ્રેટ બેરિયર રીફ. અને આ ગ્રેટ બેરિયર રીફ એ એન્વાયરમેન્ટલી ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર ઓસ્ટ્રેલિયા માટે નહીં, પણ બધા આખી દુનિયા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ અત્યારે પ્રદૂષણને કારણે, જે જળ પ્રદૂષણ થાય દરિયાની અંદર, પછી આપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા હોય એના કારણે, માછીમારી આપણે કરીએ એના કારણે, આ બધી જ બાબતો આપણી આર્થિક પ્રવૃત્તિઓને કારણે આ ગ્રેટ બેરિયર રીફને નુકસાન પહોંચી રહ્યું છે. અને જો એકવાર નાશ પામે તો આપણી આખી ઇકોસિસ્ટમ, ઘણી મોટાભાગની ઇકોસિસ્ટમ કોલેપ્સ થઈ જાય. અને એટલા માટે યુનેસ્કોએ શું કીધું કે ભાઈ આ જે ગ્રેટ બેરિયર રીફ છે ને, ઇન્ડેન્જર્ડ યાદીમાં રાખવામાં આવે, કે એ ડેન્જર શ્રેણીમાં જઈ રહ્યું છે એટલા માટે. બરાબર? તો જો યુનેસ્કો ઇન્ડેન્જર વિશ્વ ધરોહર સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ, પણ આ સંબંધિત વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી ઇન્ડેન્જર શ્રેણીની અંદર એને રાખવું જોઈએ એવું યુનેસ્કો કહી રહ્યું છે. તમે જો કોરલ બ્લીચિંગ થાય એટલે શું? કે કોરલ એક રીતે નાશ પામે. આ પ્રકારનું રંગીન કોરલ દેખાતું એક રીતે નાશ પામે એટલે આવું થઈ જાય, બ્લેક એન્ડ વ્હાઇટ, એ નાશ પામે. માછીમારીને કારણે, સનસ્ક્રીન લગાવવાથી પર્યાવરણની અંદર, એ દરિયા કિનારાના વિસ્તારોની અંદર પ્રદૂષણ ફેલાવવાથી, પ્લાસ્ટિકને કારણે વગેરે. બરાબર? તો આને કહેવાય કોરલ બ્લીચિંગ. તમને એવો પણ એક સવાલ પરીક્ષાની અંદર પૂછાય, એઝ અ પાર્ટ ઓફ મેઇન્સની અંદર ક્યારેક પૂછ્યો તો પૂછી શકે. બરાબર? સવાલ અહીંયાથી પ્રિલિમ સંબંધિત કેવો સવાલ પૂછાય કે ગ્રેટ બેરિયર રીફ કયા દેશમાં આવેલા છે? તો આપણે તરત જવાબ આપશું ઓસ્ટ્રેલિયા. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા જવાબ થશે. ત્યાર પછી આપણે જોઈએ આજનો આપણો સવાલ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા લોન્ચ કરાયેલ પ્લેટફોર્મનું નામ જણાવો. આ એ પહેલાને પણ આપણે ભણી ગયેલા મુદ્દો છે, હમણાં પણ તાજેતરમાં આપણે ભણ્યા, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે મહિલા એન્ટરપ્રેન્યોર છે એને પ્રોત્સાહન માટે લોન્ચ થયેલું પ્લેટફોર્મ. સ્ટાર્ટ બાય હર પ્લેટફોર્મ, હર સ્ટાર્ટ પ્લેટફોર્મ, નારી પ્લેટફોર્મ કે સન્નારી પ્લેટફોર્મ? તો જો તમને લોકોને આ ક્વેશ્ચનનો આન્સર ખબર હોય તો ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, પરીક્ષામાં પૂછાવા લાયક સવાલ છે. રાઈટ? તો બસ આ તો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. જો ખરેખર આપને પસંદ આવે તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે એને ફોલો કરો. અને આ લેક્ચરની પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.